સરદારની જેમ જ કેશુબાપાના સન્માનમાં પણ સંસ્થાઓનું મૌન કેમ? 6 મહિના 6 મોટા ધામ, પણ જવાબ શૂન્ય. કેમ? હવે સ્ક્રીન ઉપર જે કાગળ તમે જોઈ રહ્યા છો એ માત્ર કાગળ નથી. એ પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રના પનોતા પુત્ર સ્વ કેશુભાઈ પટેલના સન્માન માટેની અપીલ છે. આજથી બરાબર 6 મહિના પહેલાં અમે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સમાજની મોટી 6 સંસ્થાઓને પત્ર લખ્યો હતો. એ સંસ્થાઓ હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ ઊંઝા, અન્નપૂર્ણાધામ અડાલજ, ઉમિયાધામ ગાંઠીલા, ઉમિયાધામ સિત્સર અને ખોડલધામ કાગવડ. પત્રનો વિષય હતો હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વ કેશુભાઈ પટેલનું નામ આપવું અને એ માટે સંસ્થાઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. પણ જવાબ શૂન્ય. કેશુબાપા એટલે એ વ્યક્તિ જેમણે ગોકુળ ગ્રામ અને કુવા રિચાર્જ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોનું નસીબ બદલી નાખ્યું હતું. એ ફક્ત પાટીદારના નહીં પણ આખા સૌરાષ્ટ્રના રત્ન હતા. પણ દુઃખની વાત એ છે કે આજ દિન સુધી આ 6માંથી એક પણ સંસ્થાઓએ વળતો જવાબ સુદ્ધા નથી આપ્યો. શું સમાજની આ મોટી સંસ્થાઓના હોદ્દેદારો પાસે કેશુબાપા માટે 2 શબ્દ લખવાનો પણ સમય નથી? કે પછી સમાજના નામે માત્ર હોદ્દાઓ ભોગવવા છે તમારે? જો સમાજના સાચા હિતચિંતક હોવ તો મૌન તોડો, નહીતર સ્વીકારી લો કે તમે પાટીદાર મહાનુભાવોના સન્માન સાથે કોઈ લેવા દેવા નથી. સમાજ હવે જવાબ માંગે છે. એક બનો, નેક બનો. જય સરદાર, જય શિવાજી, જય મા ઉમા ખોડલ.